अस्सलामु अलैकुम। બરાબર, આજના આ સેમિનારના હેતુ ખાસ કરીને સૌથી પહેલા તો એ કહેવા જોઈએ, એક તો જે છોકરાઓ જીત હાંસલ કરીને આવ્યા છે, આ એક જીત જ છે આપણા માટે. ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર સારામાં સારું પરિણામ લઈને આવ્યા છે, એને સન્માનિત કરવા, હોસલા અફઝાઈ માટે, જેથી કરીને આગળ એનો હોસલો છે એ જળવાયેલો રહે. સેકન્ડ થિંગ, બીજી વસ્તુ એ છે કે 10 અને 12 તો પૂરું થઈ ગયું. જે લોકોએ 10માની એક્ઝામ આપી દીધી, 12માની એક્ઝામ આપી દીધી, નાઉ વોટ ઇઝ નેક્સ્ટ? હવે શું? તો હવે શું કરવું એના માટેનું થોડું ઘણું કરિયર ગાઈડન્સ પણ આ સેમિનારની અંદર આપવું, એ પણ આપણો એક હેતુ છે. માત્ર ને માત્ર ઇનામો નહીં, પણ એ ઇનામોની જે પરંપરા છે જળવાયેલી રહે, એ આપણો હેતુ છે. અને સૌથી પહેલાં તો તમને પણ વિનંતી કરીશ કે મારી સાથે બધા જ વ્યક્તિઓ એક વખત કમસે કમ અલ્હમ્દુલિલ્લાહ બોલશે. એનું કારણ છે કે આપણા ભીસ્તીવાડ સંધી સુન્ની મુસ્લિમ કોમ્યુનિટી જમાતની અંદર આ પ્રોગ્રામ બીજા વર્ષે પણ મુકમ્મલ છે. લાસ્ટ યર હેમુ ગઢવી હોલની અંદર આ જ પ્રોગ્રામ આપણે રાખેલો, ત્યારે ઇનામ વિતરણની સંખ્યા લગભગ મને એવી યાદી હતી કે 35-40 છોકરાઓ હતા. આ વખતે માશાઅલ્લાહ એ આંકડો 90+ પહોંચ્યો છે, તો એના માટે તાળીઓ. અહીંયા હું એક વાત ખાસ કહેવા માંગીશ કે सीढ़ियां तो उनके लिए है जिन्हें सिर्फ छत तक जाना है. सीढ़ियां तो उनके लिए है जिन्हें सिर्फ छत तक जाना है. हमारी मंजिल तो आसमान है, वो रास्ता हमें खुद बनाना है. हमारी मंजिल तो आसमान है, वो रास्ता हमें खुद बनाना है. और विकल्प बहुत मिलेंगे. आ 10मा 12मा वाला छोकराओ खास ध्यान रखें आ शब्दों पर. विकल्प बहुत मिलेंगे तुम्हें भटकाने के लिए. વિકલ્પ, ઓપ્શન્સ ઘણા બધા મળશે. અત્યારના સમયમાં ખાસ કરીને કહું કે 21મી સદીના જે જનરેશન અત્યારની, જે આ ઝેન આલ્ફા કે ઝેન ઝી શું કહેવાય ખ્યાલ નથી, પણ આ જનરેશનની જે પ્રોબ્લેમ છે એમાં વિકલ્પો વધી ગયા, ઓપ્શન વધી ગયા. હું મારા પોતાના ઉદાહરણથી ચાલુ કરું. હમણાં હું ઇન્સ્ટાગ્રામની આમ સ્ટોરી સ્ક્રોલ કરતો હતો, તો એમાં મને સજેશન આવ્યું. મેં જોયું એમાં એક છોકરાનું ઈમેલ, એક આઈડી હતું, ઇન્સ્ટા આઈડીનું નામ હતું સંધી અરહાન 005. કદાચ આમાં હશે પણ ખરા કોકે, સંધી અરહાન 005. તો મને એક પ્રશ્ન થયો કે ભાઈ અહીંયા અરહાન 005 લખ્યું તો ન હાલે? સંધી લખવું જરૂરી કે ગામેથી લખવું જરૂરી? એ છોકરાએ ચર્ચા થઈ એટલે મેં ડિટેલમાં એને એક સરસ મજાની વાત કીધી, નાની એવી ટચુકડી વાત. મેં કહ્યું બેટા આપણે સાસણગીર જઈ ફરવા, ત્યાં સિંહ જોઈ. એ સિંહે નેમ પ્લેટ લગાડેલી આગળ કે હું સિંહ છું, જંગલનો રાજા છું? નહીં, લગાડવાની જરૂર નથી. નેમ પ્લેટ લગાડવાની જરૂર નથી. આપણે જે છીએ આપણને ખ્યાલ જ છે, પણ હા, એ સાબિત કરવું પડે. અને કેવી રીતે સાબિત કરશું? હવેના સમયમાં ઇન્સ્ટાગ્રામ આઈડી વધારી કે બીજા ત્રીજા વિકલ્પોમાં જઈને નહીં, પણ અહીંયા બેઠેલા મહેમાનો છે, તમે જુઓ છો ઘણા બધા મેડમ્સ છે, એ ડોક્ટર્સ છે. હમણાં 1 by 1 તમે એમનું ઇન્ટ્રોડક્શન પણ સાંભળશો, એમને પણ સાંભળશો. મારી વાત કરું તો હું એકેડેમિશિયન છું, એટલે કે છેલ્લા 15 વર્ષથી રાજકોટની નામાંકિત સંસ્થાઓમાં ધોરણ 10, ધોરણ 12 કોમર્સ સાયન્સની અંદર ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે ડીલ કરું છું. અને આ વાતનો મને ગર્વ પણ છે. એનું કારણ છે કે હું આ ત્રીજી પેઢીનો વારસદાર છું. મારા પરિવારમાં ત્રીજી પેઢીએ હું શિક્ષક છું. મારા દાદાથી શરૂઆત કરીએ તો ઇસ્માઇલ માસ્તર ના નામે ઓળખાતા, અને એ પણ શિક્ષક હતા. ત્યાર પછી મારા ફાધર, મોટા બાપુ પણ શિક્ષક હતા, અને હું આ ત્રીજી પેઢીએ શિક્ષક છું. તો આ પરંપરા જાળવી રાખી છે. એક જ વાક્યથી, જે મેં ગયા સેમિનારમાં પણ કીધું કે આપણા સંધિ માટે છે ને કહેવત છે, અને વારંવાર આપણે બોલતા હોય છે, આપણે બોલવાની મજા આવે. કઈ કહેવત? સંધિ કે બંધી ના હોય. આપણી એક કહેવત છે, આપણે વારંવાર બોલતા હોય કે ભાઈ સંધિ કે બંધી ના હોય. તો એ જ વાત હું તમને એવી રીતે કહું કે સંધિ કે બંધી ના જ હોય, વાત સાચી 100%. પણ શેમાં બંધી? બંધીનો મતલબ થાય બંધન, બેરિયર, રોકતું હોય ને એવું કોઈ પરિબળ. સંધિને કોઈ રોકી ન શકે. શેના માટે રોકી ન શકે? તો કે ભાઈ સારામાં સારો રેન્ક
ધોરણ 10 ના ગુજરાત બોર્ડમાં લઈ આવવા માટે સંધિને કોઈ રોકી ન શકે. કેમ? સંધિને બંધી ન હોય. સંધિનો દીકરો ડોક્ટર બનવાનું વિચારે તો રાજકોટનો બેસ્ટ, આખા ગુજરાતનો બેસ્ટ, અને હું તો એવું કહું કે ઇન્શાઅલ્લાહ ઇન્ડિયાનો બેસ્ટ સર્જન બની શકે સંધિનો દીકરો. કેમ? તો કે સંધિને બંધી ન હોય, એને બંધન નથી, એને કોઈ રોકી ન શકે. સારામાં સારો એડવોકેટ બની શકે, સારામાં સારો કલેક્ટર, કમિશનર બની શકે, આઈએએસ આઈપીએસ ની એક્ઝામ પાસ કરી શકે. ઇન્શાઅલ્લાહ જો બીજો સ્લોટ મને મળશે તો મારે થોડી એ પણ વાત કરવી છે કે અત્યારે છોકરાઓના માઇન્ડમાં ક્રેઝ હોય છે કે જીપીએસસી કરવી છે, યુપીએસસી એક્ઝામ આપવી છે. આ શું છે એના ઉપર હું થોડુંક ડિટેલ નેક્સ્ટ જો બીજું સેશન મળશે ઇન્શાઅલ્લાહ તો ડિટેલમાં ચર્ચા કરશું. અત્યારે એક વાત સાથે મારી વાતને અહીંયા અલ્પવિરામ આપું કે આ બધું જ કરવા માટે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને સંબોધીને કહું છું ખાસ, આ બધું જ કરવા માટે શું જોઈએ? તો કે આત્મવિશ્વાસ જોઈએ. કેવો આત્મવિશ્વાસ જોઈએ? એના માટે એક ટચુકડી વાત કરું. 11 વર્ષ અને 6 મહિનાનો એક દીકરો, 11 વર્ષ અને 6 મહિના, 11.5 વર્ષનો એક છોકરો આવી રીતે કોઈ પ્રોગ્રામની અંદર સ્ટેજ ઉપર માઇક હાથમાં રાખી અને મીડિયાવાળા લોકોને એવું કહે છે કે ભાઈ જોઈ લ્યો, મારો ફેસ જોઈ લ્યો, મારો ચહેરો જોઈ લ્યો અને યાદ રાખજો મને, હું રેકોર્ડ બનાવીશ. 11 વર્ષ અને 6 મહિનાનો દીકરો માઇક હાથમાં રાખીને એવું કહે છે કે હું રેકોર્ડ બનાવીશ, મારો ચહેરો યાદ રાખી લ્યો, મારું નામ છે ગુકેશ, મારું નામ યાદ રાખી લ્યો. આ ઘટનાના 7 વર્ષ પછી, એક્ઝેક્ટ 7 વર્ષ પછી, આ 7 વર્ષમાં શું બન્યું એ થોડુંક તમને કહી દઉં. 7 વર્ષ એના ફાધર વેલ પેઇડ જોબ, સારી એવી ઇન્કમ અર્ન કરતા હતા, એના મધર પણ સારી એવી જોબ કરતા હતા. એના ફાધરે જોબ મૂકી દીધી એના દીકરાના સપના માટે, અને 7 વર્ષ એ દીકરાની પાછળ ફર્યા. શેના માટે? તો કે ચેસ ચેમ્પિયનશિપ. તમે 2024 ગૂગલ સર્ચ કરશો તો આ નામ પણ મળશે, ડી ગુકેશ. ચેસ ચેમ્પિયનશિપ, એમાં 2024માં વર્લ્ડ લેવલની એક ચેસ ચેમ્પિયનશિપ થઈ. આ છોકરાનું સપનું હતું કે આમાં સૌથી નાની ઉંમરનો આખા ઇન્ડિયાનો દીકરા તરીકે મારે નામ નોંધાવવું છે. આ સપનું સાકાર કરવા માટે એના ફાધર 7 વર્ષ જોબ છોડીને એની પાછળ ફર્યા, અલગ અલગ સિટીઝ, અલગ અલગ સ્ટેટ્સની અંદર. જ્યાં ચેમ્પિયનશિપ થાય ત્યાં છોકરાને લઈને પહોંચી જાય. જોબ મૂકી દીધી એને દીકરા માટે, અને દીકરો પણ એટલી જ મહેનત કરી. એક્ઝેક્ટ 7 વર્ષ પછી, એટલે એની ઉંમર થઈ 18 વર્ષ ને 6 મહિના. આ વર્ષ તો યાદ રાખજો તમે. ગૂગલ ખાસ કરીને છોકરાઓ છે તો એની એક હેબિટ હોય કે સાહેબ કહે છે બરોબર ને, લાવો ચેક કરી દો, ચેક કરી શકે. 18 વર્ષ ને 6 મહિનાનો આ ગુકેશ આજે એટલે કે 2024ની સાલમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી અને ઇન્ડિયાઝ ફર્સ્ટ યંગેસ્ટ વર્લ્ડ ચેમ્પિયન બન્યો. અને જ્યારે બન્યો ને ત્યારે ફરીથી એક વખત મીડિયાની સામે આવ્યો અને માઇક લઈને ખાલી એટલું જ બોલ્યો કે મારો ચહેરો યાદ છે, યાદ છે હું કોણ છું. મીડિયાવાળાને પ્રશ્ન કર્યો એની સામે કે યાદ કરો, આજથી 7 વર્ષ પહેલાના એક ઇન્ટરવ્યુમાં મેં એવું કીધું હતું, એક સ્ટેજ ઉપરથી હું એવું બોલ્યો હતો કે મારો ચહેરો નોંધી લેજો, મને યાદ રાખી લેજો, હું રેકોર્ડ બનાવીશ. આજે હું 18 વર્ષ અને 6 મહિનાનો એટલે કે સૌથી નાની એજનો એ છોકરો છું જે વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતો છું અને ઇન્ડિયા લેવલે એનું સન્માન પણ કરવામાં આવ્યું. કહેવાનો મતલબ આ સ્ટોરી ઉપરથી એ હતો કે કોન્ફિડન્સ લેવલ કોને કહેવાય એની આ કહાની છે. આત્મવિશ્વાસ કોને કહેવાય? જે છોકરાઓ જીવનમાં કંઈક બનવા માંગે છે આજે જ ઘરે જઈ અને ડિક્લેર કરી દે. કેમ? when you decide it is half done. 10-12 વાળા, when you decide it is half done. જ્યારે તમે નક્કી કરો ને કંઈ બનવાનું તો એ અડધું જ પૂરું થાય, but when you declare it is fully done. જ્યારે તમે ડિક્લેર કરી દો, જાહેર કરી દો, લોકોને કહી દો કે મારે આ બનવું છે, હું આ જગ્યાએ પહોંચીશ, ત્યારે એક સંપૂર્ણપણે પૂરું થઈ જાય. કેમ? તો કે આજુબાજુના પરિબળો પણ તમને હેલ્પ કરે, આજુબાજુની બાબતો પણ તમને હેલ્પ કરે. લાસ્ટ જ સેમિનારમાં અહીંયા જ આપણું આવા જ સેમિનારની અંદર ગયા વર્ષે મેં એક વસ્તુ જોઈ કે એક છોકરીએ ડિક્લેર કર્યું મારે ડૉક્ટર બનવું છે સાહેબ, પણ મારા પાસે ઇકોનોમિકલ પ્રોબ્લેમ છે. તો આપણા જ સમાજના આગેવાનોમાંથી ઘણા બધા આગેવાનો એવું કીધું કે ભાઈ આ દીકરીને જેટલું ભણવું હોય એની હેલ્પ અમે કરશું. જો કહેવાથી થાય, કહેવાથી રસ્તો નીકળે. વેન યુ ડિક્લેર ઇટ ઇઝ ફુલ્લી ડન. જ્યારે તમે ડિક્લેર કરી દો છો ત્યારે સંપૂર્ણપણે પૂરું થાય છે. એટલે જે કંઈ તમે ડિસાઈડ કરો, તમારે વોટેવર જે પણ બનવું હોય, ડૉક્ટર બનો, એન્જિનિયર બનો, લોયર બનો, આઈએએસ આઈપીએસ બનો, પણ વન્સ યુ હેવ ડિસાઈડ ધેન યુ હેવ ટુ ડિક્લેર. ત્યાર પછી તમારે એને ડિક્લેર કરવું જરૂરી છે. લોકોને કહી દો, ડરવાની જરૂર નથી. અને નાની મોટી મુશ્કેલીઓ આવે, નાની મોટી નિષ્ફળતાઓ આવે તો એનાથી ડરવાની જરૂર નથી. કેમ? તો કે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ
અહીંયા હું તમને યાદ કરાવું, 12મા ધોરણના છોકરા હશે એને તો કદાચ આ સ્ટોરી ખબર હશે. વોલ્ટ ડિઝની, જેનું નામ છે વોલ્ટર ડિઝની, આખું એનું એક ચેપ્ટર ભણી ગયા એ લોકો, યુનિટ 2 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની, અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં. વોલ્ટ ડિઝનીએ એની સફળતા મેળવવા માટેના પ્રયાસો શરૂ કર્યા ને ત્યારે પહેલી એને કંપની સ્થાપી લાફોગ્રામ સ્ટુડિયો. એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી પણ ગૂગલમાં તમને મળી જશે. લાફોગ્રામ સ્ટુડિયો નામની કંપની 21 વર્ષની ઉંમરે એને સ્થાપના કરી, પણ એ ફેલ ગયું. ત્યાર પછી એને હોલિવૂડમાં એના લક ટ્રાય કર્યા, એમાં પણ એ નિષ્ફળ રહ્યું. ત્યાર પછી એને પહેલું કાર્ટૂન બનાવ્યું અલાઇઝ, પણ એમાં પણ એ નિષ્ફળ રહ્યું. બીજા કાર્ટૂન ઓસ્વલ્ડ ધ રેબિટની અંદર સફળતા મળી, પણ ડિસ્ટ્રીબ્યુટરે એનું કાર્ટૂન ચોરી લીધું, કોપીરાઇટ કરાવી લીધું. હવે 3-4 વાર નિષ્ફળ થયા પછી આપણા જેવા વ્યક્તિ એવું વિચારે કે ભાઈ હવે આપણે કાર્ટૂન બનાવાય નહીં, આ રસ્તો મૂકી દેવાય. પણ જો એને એ કર્યું હોત ને તો આજે દુનિયાનું સૌથી મોટું કાર્ટૂન, જેનું નામ છે મિકી માઉસ, આ નામથી બધા પરિચિત છે, કેમ કે અત્યારે પણ છોકરાઓની બેગ ઉપર મિકી માઉસનું ચિત્ર લગાડેલું હોય છે. તો એ મિકી માઉસ નામનું કાર્ટૂન બનાવનાર વિશ્વનો સૌથી પહેલો વ્યક્તિ એટલે કે વોલ્ટ ડિઝની, અને એનાથી એની સફળતાની શરૂઆત થઈ, જેની 4થી કે 5મી પેઢી આજે પણ વિશ્વનું સૌથી મોટું ડિઝનીલેન્ડ નામનું અમ્યુઝમેન્ટ પાર્ક ચલાવે છે. આજે કહેવાનો મતલબ છે નિષ્ફળ થવાથી ડરવાની જરૂર નથી. જે 10મા 12માનો છોકરો નક્કી કરી લે મારે આ બનવું છે અને નાના મોટા અવરોધો આવે, એકાદી વખત નિષ્ફળ પણ જાય, તો એને ડરવાની જરૂર નથી. When there is will, there is always way. જ્યારે ઈચ્છા રાખશો ત્યાં તમને રસ્તો મળશે. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ સેશનની અંદર જીપીએસસી યુપીએસસી ઉપર થોડી વાત કરશું, કેમ કે હું એક મોટિવેશનલ ટ્રેનર પણ છું, એક જર્નાલિસ્ટ પણ છું અને ખાસ શિક્ષક જીવું છું. એટલે નેક્સ્ટ સેશનની અંદર આપણે જીપીએસસી યુપીએસસીમાં કેવી રીતે કરિયર બિલ્ડઅપ કરવું એના વિશે થોડી ચર્ચાઓ કરશું. અત્યારે ફરીથી વિનંતી કરું કે પ્રોગ્રામને આગળ વધારવામાં આવે અને ઇનામ વિતરણનો સિલસિલો શરૂ કરી દેવામાં આવે. ફરી શુક્રિયા.